ચમચી આચમની નહોતી, પણ રૂ એમાં પલાળી અને આમ ચરણામત બધાને દે, એટલે બધા ચરણામત પીતા જાય, માથું નમાવતા જાય, રાજીપો લેતા જાય. બધાને મન બહુ રાજી થતા હતા. ખબર નહીં હું એ ચરણામતમાં કરંટ હશે, પણ રાજાના હાથમાં જ્યાં રાજા પહેલાં વિચાર કર્યો કે લઉં કે ન લઉં, લઉં કે ન લઉં, લઉં કે ન લઉં. પછી લઉં તો ખરો, પણ ઓલી જો વાત સમજાય તો લઉં. હોનાની આ ચૂડીઓ કોણ બનાવે છે? એટલે રાજાએ લઈ લીધું ચરણામત હાથમાં, અને ધીરેથી ચરણામત પીવાને બદલે કોટની અચકરની બાઈ હતી એમાં રવાના કરી દીધો. પીધું નહીં. જલ્દી જલ્દી ઓલી દુર્ગંધ આવે, ચામડા ગંધાય, જલ્દી જલ્દી રાજમહેલે આવી, કપડાં ફેંકી દીધા, નાઈ અને વળી પાછા સુગંધના દેશમાં એને એની રીતે જે કાંઈ એનો પ્રવાસ શરૂ કર્યો. કપડાં ધોવામાં ઓલી દાસી હતી ને, એ બિચારી આ દાગને ઘસી ઘસી ઘસીને થાકી, તો એ દાગ જાય નહીં. રોહિદાસજીના ચમારકોણનો દાગ નથી જતો. પછી એણે આમ કરી મંડી એને ચૂસવા. એ દાગ ચૂસવા મહેનત કરતી કરતી દાગ ચૂસી તો ગઈ, પણ તરત જ એને આત્માના જ્ઞાનની દિશા ખુલી ગઈ કે હું કોણ છું, આ શું કરું છું. એને તો કપડાનો પોટલો લઈ રાણી સાહેબ પાસે ઢગલો કરી દીધો કે કાલથી નહીં આવું. હે એ કાલથી નહીં આવું. પણ શું કામે? એ કે હવે મારા ઠાકરના ગોલાપા કરીશ, તમારા ગોલાપા નહીં કરું. નો આવી. બીજે દિવસે એની જે રહેવાની ઓરડી હતી, ખોલી હતી, એમાં બેસી એક જ્યોત કરી અને જાગતી થઈ ગઈ. અંદરથી જાગવા માંડી. વળી આ માણસો તો વળી ન્યાય ગયા. એ કોઈ કેળા લઈ જાય ને, કોઈ સફરજન લઈ જાય, કોઈ ફૂલ લઈ જાય, કોઈ ખાય ને કોઈ ખાય ને. વળી ન્યા ગીરદી થઈ. વળી રાજમહેલમાં ખબર પડી રાણી સાહેબને કે આપણી દાસીને કોઈ આત્માનું જ્ઞાન થઈ ગયું છે. એટલે રાજા કે બોલાવો. એટલે દાસીને તો બોલાવી શકે, રોહિદાસને ન બોલાવી શકે. દાસી બિચારી આવી, સાદા કપડાં પહેરી, એકદમ ચહેરો એનો ઉદાસ છે, પરમાત્મા તરફ પ્રસન્ન થઈને રાજીપો લઈ આવી. કે દાસી તને વળી આવી શું ભક્તિ જ્ઞાન વૈરાગની લહેર આવી ગઈ કે અમારા આ રાજભવનના કામ છોડી અને ત્યાં જઈને બેઠી બેઠી શું કરે છે? લોકો તો તારા દર્શન કરવા આવે, તને શું સમજાય ગયું હોય તો કે. એટલે દાસી બિચારી નીચું મોઢું રાખીને કે એ અંદાતા, એ તમે તો પી ગયા છો, હું તો આ ચૂસી ચૂસીને લઈ આવી છું. તમે તો પી ગયા છો. ખ્યાલ આવ્યો? તમે તો પી ગયા છો, પી ગયા છો. આજે એટલે સંતોએ કીધું ગુરુ ગમ બિના બાત કૈસી. લાવો ને મુના, હજી સચિન બાપુ બાકી છે ભાઈ. બીજું કોણ છે? જીવન બાપુ બાકી. અચ્છા, સાડી બીજ અમારે શ્રીકાંતભાઈ 12 મહિનાની બીજ છે ને પૂનમ હોય છે આજે. એક હાજી, હા ભલે બાબા. સર્વવ્યાપી સમર્થ સદગુરુ સાહેબ, વિશ્વાસે એ સજનો
ધારો તો તમને ધન્ય છે, ધારો તો તમને ધન્ય છે, રાખો દૃઢ વિશ્વાસ, હે ખીમ સાહેબનો બાલકો, હરિગુણ ગાવે ત્રિકમદા. ત્રિકમ જેના તનમાં પ્રગટ્યા, હે જી ત્રિકમ જેના તનમાં પ્રગટ્યા, એને ભોર ભયો અંજવા, તિમિર હતા એના ટળી ગયા, આવું ભાવે કહે ભીમદા. ભીમ કહે ચેતીલે પ્રાણી, હા ચેતીલે પ્રાણી, સૌની માથે ઘેલું મરણ મરણ. સૌની માથે ઘુરે ઘૂમે ગેલું મરણ, સવા 1200 આપતા ચાલ્યા ગયા કરણ. શસ્ત્ર કંધર યરુદસ મસ્તક, એજી સહસ્ત્ર કંધર યરુદસ મસ્તક, જરાસંધ શિશુપાલ, કેવલ કાળ એને ગળી ગયો, એજી કાળ એને ગળી ગયો. હતા મોટા મોટા ભોપા, મટ જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ રામ રામ, જ્યાં જાગે જાગે ત્યાં રામ ભજ ભાઈ. સુતારામ સંભાળ ઉઠત બેઠત આતનમાં, ઉઠત બેઠત યાતનમાં, ચાલતા ચિતા. મેરુ માથે એક મોલ રચ્યો, ઠાકર મહેલુની માય. મેરુ માથે મોલ રચ્યો, ઠાકર મહેલુની માય. એ બોલનહારો, બોલનહારો કોઈ બીજો નહીં, હા બોલનહારો, એ જ બોલનહારો કોઈ બીજો નહીં. સોહી સદગુરુ શ્યામ, શ્યામ જીવા કોઈ જાણો. એ બોલ
સદગુરુ શ્યામ શ્યામ જીવા કોઈ જાણો જીવા જાણો ને મારા ભાઈ આપણા નૈનો સે નજીક એ આપણા નૈનો સે નજીક સહી કરી માનો મેરે એ પ્રેમ બૂંદ એક અગમ ઝરે છે પ્રેમ બૂંદ એક અગમ ઝરે છે અગમની ગમ જાણ અગમની ગમ જાણ એ અગમ મેલી અગમ મેલી કોઈ સુગમ સેવો અગમ મેલી એ વિશ્વ શાંતિ નો થાય તો કઈ વાત ઘરમાં તો એ પતિ પત્નીની દિનચર્યામાં શાંતિ આવી જાય અગમ મેલી કોઈ સુગમ સેવો પછી જાણો જાણનહાર જીવા કોઈ જાણો જીવા જાણો મેરે ભાઈ આવી પલ નૈનો સે નજી આપણા નૈનો સે નજી સહી કરી માનો માનો મેરે ભગત ભૂદર બે નામ ધર્યા દોનું આખર એક ભગત ભૂદર નામ ધર્યા દોનું આખર મેળે એને ધણી મળી રહ્યો મેળ કરો ધણી મળી રહ્યો મેળે મેળે એને ધણી મળી રહ્યો હંસા કરો ને કિલો સોઈ હંસા કરો કિલો હાલો સદગુરુજી ના દેશમાં સદગુરુજી તારી ગોગવા બુદ્ધિ મટી જા હંસા
આવ્યા એક મન મટી જાય હંસા पियो पियाला नीर भे नाम हंसा हंसा करो ने किलो सोई हंसा हंसा करो ने किलो पांच सात नव द्वादश खेले खेले वचन आपोया पांच सात नव द्वादश खेले वचन आपोया कर जोड़ी एक कर जोड़ी हाँ कर जोड़ी जीवा पूरी बोलिया एक कर जोड़ी कर जोड़ी जीवा पूरी बोलिया रे जो भजन मां भरपूर जीवा रे जो भजन भरपूर जीवा कोई जानो जानो मेरे लाल आपल नैनों से नजी हाँ प्रभु जी अपना नैनों से नजी सही करी मानो मेरे लाल ए मारा सदगुरु आंगण रूखड़ी लीजो रे सबको अवगुण ऊपर गुण करे भाई अवगुण ऊपर गुण करे मारा सभी पाप जल जल गुरु मने ज्ञान दई गया ए मारा सदगुरु बनिया पे दिया मारी नाड़ी रे पकड़ी हाथ मारी उन नाड़ी में लहर उपजे हियो हिलो रागा गुरु मने ज्ञान दई गया ए मारो हियो
એ મારા સદગુરુ સોના સોડવલા, એ મારા સદગુરુ સોના સોડવલા, એમાં રત્તી ન લાગે ડાગ, એમાં સદગુરુ ભાલા રોપિયા, ભાઈ સદગુરુ ભાલા રોપિયા, મને લાગ્યા કલેજામાં ગુરુ મને ઘાયલ કર ગયા, એ મને લાગ્યા એ મારા તન બીચ દિયો લીખાય, તગડે ત્રણ હનુમાનજીનું પૂછડું ઉપર બીજ ને એની માથે શું, એ મારા તન બીચ દિયો લીખા, સુમિરન ચેતન કર ગયા, એ મારા તન બીચ નામ, નામ તો મારો શ્વાસ છે, તે હું છું અખંડ, અખંડ મારો વિશ્વાસ છે, વિશ્વાસના ઘરેથી મારો શ્વાસ આવ્યો છે, બહુ નામી સચરાચરમાં બોલે છે, તે હું છું વચન, 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 સત, 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 પુરુષના શરીરમાં બીજ રૂપે, માના શરીરમાં રજ રૂપે સત, સત, હું તે છું, હું તે છું, તે હું છું. ગુરુ મને ઘાયલ કર ગયા, એ મારા તન બીચ દિયો લીખા, સુમિરન ચેતન કર ગયા, એ મારા સદગુરુ બનિયા બેદિયા. કફ અને પિત્તની નાડીને બોલાવતા નથી, વાયુની નાડીને બોલાવે. મારી નાડી રે પકડી હાથ મારી, નાડી में लहर उपजे, मारो हियो हिलो राख, गुरु मने ज्ञान दई गया, ही मारो हियो હવે એડ્રેસ આપે છે, એડ્રેસ એનું સરનામું આપે. આપણું સરનામું આપણે લીધું કે નામ, હાજી પ્રણવ, આપણું એડ્રેસ મળી ગયું, એનું એડ્રેસ આપે. ભાવ રૂપે ગુરુ લે ઘણો, ભાવ રૂપે ગુરુ ખેલી રહ્યો છો મેર, ભાવ રૂપ ગુરુ લે ઘણો,
ખેલી રહ્યો છો મેં એ ઘડીક આંખમાં, ઘડીક કાનમાં, ઘડીક સ્વાદમાં, ઘડીક ઘ્રાણેન્દ્રિયમાં ખેલી રહ્યો છો મેં, ખેલી રહ્યો ભરી સભા મેં બાંટ્યો, ભરી સભા મેં બાંટ્યો કે મારા બાટા ઘણેરા હો ગુરુ મને જ્ઞાન દઈ ગયા એ મારા બાટા ઘણેરા ગુરુ મને હે મારા તન બીચ દિયો लिखा હે મારા તન બીચ દિયો लिखा સુમિરન ચેતન કરે હે મારા તન બીચ लहर मेरी माता, लहर मेरी माता उन नाड़ी में लहर उपजे, उन नाड़ी में लहर उपजे हियो हिलो राखा लहर मेरी माता प्रेम पिता ज्ञान गुरु वचन भक्ति विवेक मुक्ति मनवो जेनो सोयलो मनवो ए मनवो जेनो सोयलो જેની સુર તારો એક તાર જેની સુર તારો એક તાર અહીંથી બોલે ને અહીં સમાય અહીંથી બોલે વચન અને અહીં સમાય જ્યાં સમાય પકડવા માટે જાગૃત બને બોલે એ ઘર જીવતું બોલે જેની સુર તારો એક તાર સેવા ગુરુ અમૃત નો પ્યાલો ઓ સેવા ગુરુ અમૃત દિયો ખેમાને પિલાય ગુરુ મને જ્ઞાન દઈ ગયા એ મારા તન બીચ દિયો लिखा સુમિરન ચેતન કર નવ નવ ઘરમાં નિર્મળ રહેવું દીકરા ભાનભાઈ શીખવો વચનનો વિશ્વાસ
નવે નવ ઘરમાં નિર્મળ રહેવું, શીખવો વચનનો વિશ્વાસ, સદગુરુજીને પૂછીને બરાબર પૂછીને પગલા ભરવા, થઈને રહેવું એના દાસ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. અજમલ ઘર અવતાર દ્વારિકાધીશ બાલકૃષ્ણલાલ રામચંદ્ર ભગવાન, સર્વવ્યાપી સમર્થ સદગુરુ સાહેબ નમઃ પાર્થ. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપના દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારું હૃદય આપના ચરણોમાં પ્રીતિ કરતું રહે. હે કાયમ ધણી, અમોને પોતાના માનીને અમારી રક્ષા કરો, અમારો જન્મ સફળ કરો, અમારો ફેરો સુધારો. સદગુરુ મહારાજ. તો તમે તો બહુ રાજી થતા હોય એવું લાગે છે કે મનમાં કહો છો કે પૂરું થાય તો સાહેબ. ના, પણ શ્રીકાંતભાઈની આંખ ઓળખી લેવી છે કે હા પૂરું કરાવવા બેઠા છે કે રાજી. ધન્ય ધન્ય ધન્ય, ચોક્કસ. હાજી. હલો હલો. આપણા રામમઢી આશ્રમના સ્વયંસેવક ભાઈઓમાં દાન મંડળના ભાઈઓ હજી જીનમાં જ્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવી છે ત્યાં છે 7-8 સ્વયંસેવક ભાઈઓ, જેમની પણ ગાડી ત્યાં હોય તે વહેલી તકે લઈ લેવા વિનંતી, કેમ કે સવારના એ ભાઈઓ ત્યાં જ છે એટલે અહીં દર્શન કરવા આવવા. દાન મંડળના ભાઈઓ જે ત્યાં છે એને અહીં આવવા માટે આપણા 2 ભાઈઓ ત્યાં રોકાય, એ લોકોએ આવીને દર્શન કરી જાય આવા મેળામાં. હમણાં તમે જવાનું કહીશો તો તૈયાર થઈને 22 બેઠા છે. 22 સુમાલી ઓછા થાય આમાંથી. 22 એકલા ન જાય, 22 લેતા જાય. ઓલે પાછો કઈ તારી મેળે હાલી આવજે.
આ ભજનમાં ગયાનું ફળ. એટલે 2-4 ભાઈઓ આપણા જાય, એ દાન મંડળના ન જાય. એ ઘનશ્યામ, તમે 2-4 મિત્રો, 2-4 મિત્રો જાઓ, એ લોકોને બધા એને મોકલો. પછી જેની જેની ગાડીઓ લઈ જાય. અત્યારે એને દર્શન કેટલા વાગ્યાના નિયા છે એને આ કાંઈ જોયું જ નથી. ધન્યવાદ છે એને, ધન્યવાદ છે એની ટહેલને, અને ધન્યવાદ છે એના માતા પિતાને. સાહેબ, વાસણ માંજે એની એક સમિતિ છે, ભાઈઓ નહીં, ભાઈઓની સમિતિ વાસણ માંજે. એ એમાં ને એમાં, બીજી કાંઈ ખબર નથી કે આ કોણ છે ને શું છે, એનો દોર લાગ્યો રહે. આવી રીતે તમે બધાએ આવું કર્યા કરો છો એટલે ભગવાન સીધા રાજી થાય છે કે મેં જેને મોકલા છે એ બધાને સાચવવાની ફરજ મારી છે. એને બદલે મારા સાધુઓ, મારા સંતો, મારા એવા પ્રેમી આત્માઓ એને કેવા સાચવે છે. એટલે ભગવાન આપણી ઉપર સીધો કોઈ વખતે કામ ન બનેવું ને આપણે મંડીએ રોવા તો આપણું ફાઇનલ કરી દેશે કે જ્યાં આવે ઉકેલ લઈ આવે છે કે હવે આઈસીયુમાંથી આને ઓલામાં વેન્ટિલેટરમાં ન જવા દેતા, ઘરે મોકલી આવું કરી દે છે. આવું પણ એ અનુભવ લેવા જવાની કાંઈ જરૂર નથી. અહીંયા ગૂંથાઈ જાય એવું છે. આ ભરત ગૂંથણ છે, અહીંયા ગૂંથાઈ જાય એવું છે. 2 માણસનો મેળ થઈ જાય એટલે ભગવાન એને ઘેર ઊભો જ હોય. કારણ કે આનો ભગવાન ઓલો છે ને ઓનીમાં આ જગદંબા છે. એમ ભગવાને કે 2 ભાગ પોતાના જ 2 કરીને બતાવ્યા. એટલે આપણે ખીજાય ને કે આ એ મારો ભાગ છે, અને હું ગાયરું કાઢા, તારી મજૂરણ છે, આ મજૂરણ છે તારી, એ હું જ છું. તો એ ગુરુની કળા એનામાં પ્રવેશ કરે ને પછી પોતાની પત્નીને આત્મ ભાવે. એ લોકોને ઘેરે ભગવાન આટા દે તો શાક લઈ આવી દો, નરસિંહાને કે ઘી લઈ આવી દો, એવું જોઈ જાય. આ બધા જમાડવા, અરે એના વાસણ ઉટકવા લઈ જવા દે ને ઘેરે. આવું કરે છે. પાછો કહે છે કોઈ વખતે પાછું કામ હોય તો બોલાવજો, પાછું આવો. આ બધા દાખલા છે એ આપણને નક્કી કરાવવાના છે, આપણને નક્કી કર. પણ એક ધ્યાન રાખવું કે કુસંગથી સાવધાન રહેવું. સત્સંગ ભલે ગળે ન ઉતરે પણ કુસંગથી આઘું રહેવું. એટલે જગ્યા થાય તો સત્સંગ આવીને બેસી જાય, હાવ જગ્યા થઈ જાય. કુસંગથી આઘા રહ્યો ને એટલે સત્સંગની બિલકુલ જગ્યા થઈ જાય. ખોટું ઓછું બોલવાનું થાય એટલે સાચું હોય એટલું જ રહીએ ને. પછી સાચું જેના કાનમાં જે સાચું થઈને જ આવે પાછું. ખોટું બોલવું ધીરે ધીરે ટ્રાય કરવી, ધીરે ધીરે ટ્રાય કરવી. આપણે ઘરના અરે ખોટું ઓછું બોલવું. બહાર ગામના વારે તો જે થતું હોય, પણ ઘરના વારે ઓછું ખોટું બોલવું. કહી દઉં કે સવારે મેં 200 રૂપિયા લીધા હતા શાકભાજી લેવા, એટલે એ ગોટે તો ન ચડે. એ જ કંઈ કહેવાના નથી આપણને. આવી બધી સરળ વાતો તમે સમજો છો. તમે એ બાબતમાં તો અમારા કરતાં જાજી બુદ્ધિવાળા છો, ખૂબ બુદ્ધિવાળા છો. હવે આપણે દાન મંડળવાળા ભાઈઓને બોલાવ્યા છે. એની સામે જેમ આજે અષાઢી બીજ છે ને, તો હવે 2 સારા મજાના આરાધી સંતવાણીના આરાધકો 2 ભજનમાં, જોકે એને 2માંથી કોઈને દુઃખ જ નથી. જીવન બાબત હું ગંગા સતીને 2 લીટી બોલો ને તો એ રાજીના રેડ થઈ જાય, રાજીના એવા રિયલ કે ટૂંકો સાચું છે. હું ગંગા, એ મારે મોટી ગંગા સતીના ભજનો આમ કાયમ ગમે એને હોય ને કહી દે કે ગંગા સતીના ભજનો કે આ રામભાટી વાળો બાવો બોલે તો રેડી હોય એમ. કબૂલ થાય તો શ્રીકાંતભાઈ, રવિ સાહેબ વાણિયા અને સમજણા ને એ વખતે ફોજદાર હતા. એટલે ભાણ સાહેબ લુવાણ જ્ઞાતિમાંથી પધાર્યા હતા. એટલે ભાણ બાપા પાસે એને બહુ મહિમા સાંભળ્યો ને તો એને એમ થયું કે ભાણ બાપા પાસેથી મને ઘટે છે એ જ્ઞાન લઈ આવું. એક તો આપને એ ખબર નથી હું ઘટે છે, કંઈ ખબર જ નથી કે વધી જાય છે કે ઘટી જાય છે. વધી જાય પછી વળી પાછા સમાધાનમાં જાય, એટલે વધઘટ હરખી કરવા. એમ રવિ સાહેબ ગયા છે ભાણ સાહેબ પાસે. 1 જ મિનિટમાં આમ મને આટલું બધું બોલવાનો ખ્યાલ જ નહોતો, પણ તમને ભેળ્યા પછી
આગલું પાછલું જેટલું ખાલી જગ્યામાં હતું એ બોલી લઈએ. હા, જો અમને તેદીનું ખ્યાલ છે. એટલે રવિ સાહેબ કે બાપા હું ઉપદેશ લેવા આવ્યો છું. ઉપદેશ એટલે ભાણ સાહેબ કે હા રવિ ઉપદેશ લેવા? તો કે હા, મને ઉપદેશ આપો. તો પણ રવિ તને અંદર તો માયાની લાઈ લાગી છે, માયાની જારું સર્ગે છે અને તું ઉપદેશ લેવા આવ્યો ભાઈ. એટલે રવિ રાજી થઈ ગયા કે અરે મારા ગુરુ મને ઓળખી ગયા. એટલે ઊંધું ન લાગ્યું, આપને વાંકું લાગે, બોલવાનું બંધ થાય એટલું થઈ જાય. આવું કોક કહે તો કે તને માયાની લાર લાગી, એમાં ભક્તિનું દીકરો એવું ઘણા બોલે, ઊંધું બોલે. હા, એટલે રવિ સાહેબ રાજી થયા કે મારા ગુરુ મને ઓળખી ગયા, મારા ગુરુ મને ઓળખી ગયા. એટલે રવિએ તરત જ કીધું, વાણિયા હતા ને, બાકી હું રાખવાનું, તરત જ કહી દીધું કે બાપા તમે તો મને ઓળખી ગયા, હવે તમારી ઓળખાણ તો આપો. તમારી ઓળખાણ કે તમે ક્યાં રહ્યો છો? તમે તો મને ઓળખી ગયા કે હું ગુરુ ઉપદેશ લેવા આવ્યો અને માયાની અંદર જાર સર્ગે. અને વાત સાચી, માયાથી હું ઘણી વાર અળગો નથી થઈ શકતો, તો એ કોકનું સાંભળીને તમારી પાસે ગુરુ ઉપદેશ લેવા આવ્યો. મારા ગુરુ મને ઓળખી ગયા બાપા, હવે તમારી ઓળખાણ. એટલે ભાણ બાપાએ કીધું રવિ મારી ઓળખાણ આપો. ખાલી ભાણ બાપા ઓળખાણ આપો. બહેનો ભાઈઓ, ધન રે જોઈએ તો તને ઢગલાયાનું, ધન રે જોઈએ તો તને ઢગલાયાનું. અહીંયા રહેવાનો નથી તારો આજો, અહીંયા રહેવાનો નથી તારો આજો વાલો. જૂઠડા જવાબ મત ભાખો, આદલ ખોજી એ વીરા સાચું બોલો. જૂઠડા જવાબ મત ભાખો. હે રવિ, ધન જોઈએ તો તું કેટલા ઢગલા કરી દઉં. તું એ વેપારીનો દીકરો, હું એ વેપારીનો દીકરો. તું માગ તો ખરો, તને કેટલું ધન જોઈએ ઢગલા કરી દઉં. પણ રવિ મને કહેતો ખરો, આ શરીરમાં તારે કેટલું રોકાવાનું છે? કે બાપા એ મને ખબર નથી, આ શરીરમાં મારે કેટલું રોકાવાનું છે એ ખબર નથી. ભાણ સાહેબ કે હું ન્યા બેઠો છું, હું ન્યા બેઠો છું રવિ, જેની તને ખબર નથી એ ઘરમાં હું બેઠો છું. એક સેકન્ડમાં બેયનું સમાધાન થઈ ગયું. રવિ એટલે સૂર્ય ને ભાણ એટલે સૂર્ય. જ્ઞાનના ગપ્પા જાજા મારવા ન પડ્યા, મેળે આવી ગયું. બેયના અંજવાળા પ્રગટ થઈ ગયા કે હું ન્યા બેઠો છું, હું ન્યા બેઠો છું. ધન જોઈએ તો તને ઢગલા દઉં, પણ મને કહેતો ખરો આમાં કેટલું રહેવાનું છે? કે તો ખબર નથી, ખબર નથી. તો આ શું કરે છે? એ ખબર નથી આમાં કેટલું રહેવાનું છે. તો હું આદરીને બેઠા, ઓલાની માથે કેસ ને બાપુજી માથે હું કરીને બેઠા, ખબર નથી કેટલું રહેવાનું. બસ આટલી જ વારમાં હે ગુરુદેવ, હા રવિ હું ન્યા રહું છું, એ ઘરમાં હું રહું છું, ખબરના ઘરમાં હું રહું છું, ચેતનના ઘરમાં હું રહું છું, પ્રગટના ઘરમાં હું રહું છું. જાગૃત એક શ્વાસે આ જીવનને પકડીને રહું છું.